ભલે આશીર્વાદ. રામ. અમૃત બાપાના મેળી માને રામ રામ માં. ભલે. માં હું મારું નામ ચૌહાણ રાજન, હું બોટાદથી આવું છું માં. માં હું ઇન્ડિયન આર્મીમાં છું માં. અમે દેશની માં સેવા કરું છું માં. હું દેશની સેવા એ માટે કરી શકું છું જ્યારે માં અમૃત બાપાના મેળીમાં માં અમારા બધા ભાવિકોની સેવા કરે છે. તમે માં અમારી રક્ષા કરો છો, અમે તમારું નામ લઈને દેશની રક્ષા કરવી છે માં. બોલો અમૃત બાપાની મસાણી મેરડી માત કી જય. અમૃત બાપાની જય. હર 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 હર. મારી દુનિયાની અંદર કોઈ જગ્યાએ મારી એવું નથી કે હું નહીં રખડ્યો હોય દેવગતિ માટે. બંધ થયેલા દરવાજા ખુલશે. આમાં આજ બધી ચાવીસ છેલ્લો મારી ચાવી આજ તમારી પાસે છે અમારા દરવાજાની કે મારી આજ અમૃત બાબાની મેરડી સિવાયમાં ઉધાર અમારો નથી. જગતની હારી હારી માતાઓ પાસે રખડ્યો છું માડી, પણ કોઈ માડી બાવડું નથી ચાલ્યું. ઓમાં આજ મારા ઘરના એ કીધું કે માડી આપણું સારું કરશે તો અમૃત બાપાની મેરડી હો, બાકી જગતની અંદર કોઈ માતા. આજ માડી તમારો હાજરો છે માડી. મા ગઢ તોય ભલે માં ને બાપ ગઢ ને તોય ભલે બા. તમારા હાજરે માડી આયા છે બા. ભલે તમારી આશા પૂર્ણ થાય. બા મા હું તો એમ કહું છું કે આજ પછી મારી પાસે બી જોવડાવું ના પડે, તમે તમારી માને જોઈને બેહી રહો. આમાં હું તો એવા આશીર્વાદ આલું છું, આમાં એવું ચાહું છું. આમાં એમ મળવા આવવાનું મને કે માં અમારે બધું સારું છે, હું એવો ભાવ રાખું છું. આમાં કેમ ફરવું પડ્યું આટલું બધું? આ 20 વર્ષથી કેમ ફરવું પડ્યું? મારી હવે દેવ દુઃખની તકલીફ હોય એમાં એના કારણે કોઈ આમ બતાવે કોઈ આમ બતાવે, પણ મારી અત્યારે લગીને કોઈ રસ્તો સાચો મળ્યો નથી. મારી જે કીધું એ મારી કર્યું. મેં જેટલું ગુમાવ્યું છે ને મારી આજે તમારા સાનિધ્ય અંદર સેવકો બેઠા છે ને ભાવિકો, કોઈ નહીં ગુમાવ્યું એટલું મારી મેં ગુમાવી નાખ્યું મારી માતા માટે. કોઈ વસ્તુ મારી બાઈક રહેવા દીધું મેં. છતાં મકાન વેચીને મારી હું ભાડે અત્યારે રહેવા ગયો. દાનમાં આપી દો કે દાનમાં આપી દીધું અને હું ભાડે અત્યારે રહું છું હાલની તરીકે. મારી માતા એમ કરતા જો રાજી થતી હોય તો મારી પાસે વધ્યું હોય ને તો મારા પરિવાર સિવાય કાંઈ નથી રહ્યું. એક મારી મા છે બા. આજ ભયું કુટુંબે મારું નથી મારી કોઈ. અને હજી મારે કાંઈ નથી જોતું. મારી માં જોઈ છે, ધન દોલત રૂપિયા કાંઈ નથી જોતું. મારી રૂપિયા કાલ વપરાય જઈએ, પણ મારી માં છે ને તો મારી પેઢીની પેઢી લગીને એમનામ રહે છે. માં રૂપિયા નથી જોતા. માં હું લોકોને એ જ કહું છું, મારી માં જોઈ છે, મારે બીજું કાંઈ જોતું રૂપિયા નથી. જીવનમાં વપરાઈ જશે, ગાડી જૂની થઈને તૂટી જશે, મકાને જૂનું થશે, પણ માં બેઠી હશે ને તો એવી હજારો કરોડો ખરબો રૂપિયાની મિલકત આપણને. જેને માં ના મળ્યું હોય ને એ ભાગ્યો કહેવાય. હું તો એવું કહું છું, મારા શબ્દોને ખબર પડે છે ને. હા, બધું જ મળે, બધું જ મળે, બધું જ મળે, કે માં મળતી નથી 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 નથી. આ તમારા સાનિધ્યની અંદર એક તો પહેલા વાત મારી, હું 8 મહિનેથી આવું છું આ સાનિધ્યની અંદર. 7 વર્ષની અંદર મારી પાસે ગાડી, રિક્ષા, બાઇક બધું હતું મારી. અને છેલ્લે 0 થઈ અને પાછો મારી અહીંયા આવ્યો છું. કાંઈ રહ્યું નથી, રહેવા મકાને રહ્યું નથી મારી પાસે મારી. બરોબર. પછી મારા ઘરના વિડીયો જોતા હતા. મેં કહું હવે હું થાકી ગયેલો મારી, ઘઉં ચઈ નથી જવું. અને છેલ્લે મારી એવો પ્રશ્ન કરી લીધો, ઘઉં આત્મહત્યા કરી લઉં. ત્યાં લગીનો એન્ડ આવી ગયેલો. હું માથે એટલું થઈ ગયેલું મારી, જવાબ તો દેવાને માને. છેલ્લે મારા ઘરના મને એવું કીધું કે હવે આપણે ચઈ જવું નથી, અમૃત બાપાની મેરડીમાં સિવાય આપણું કોઈ કાંડું પકડશે નહીં. અને મેં છેલ્લું મારી એક જ હવે નિર્ણય લીધો તો કહું અમૃત બાપાની મેરડીમાં સિવાય હવે ચઈ જવું નથી. દુઃખ પડે તો હજી ભલે દુઃખ પડે, બાકી હવે એની સિવાય આપણો ઉદ્ધાર નથી. જ્યારે સમય આવશે ત્યારે આપણો વારો આવશે. બાકી હવે આપણે ધીરજ રાખો ને શાંતિ રાખો. જે કરશે એ સારું કરશે, મોડું કરશે પણ મોડું નહીં દે. માં આટલો વિશ્વાસ લઈને મારી બેઠા છીએ તમારા સાનિધ્યની અંદરમાં કે આ જગતની અંદર જો એક તમારું સારું કરવા વાળી હોય ને તો અમૃત બાપાની મેરડી હો. બાકી જગતની અંદર માતાઓ તમે જોઈ છે, બધું જોઈ છે, પુરાવા સહિત એક દીતી હોય ને તો અમૃત બાપાની મેરડી. મારી મેં બહુ સેવા કરી છે, બહુ. એટલે હવે મારે મારી હું તમને કહેવું, તમને તો મારું બધી ખબર છે. એક લાખ રૂપિયા હું વ્યાજ ભરતા હતી, છતાંય મારી હું સેવા કરતો કે મારી મા મને મળે, મારી મા મને મળે, બસ બીજું મારે કાંઈ જોતું નથી મારી. પણ છેલ્લે ત્યાંથી નિરાશ થઈને મારી આ તમારા ચરણોમાં આવ્યો છું. અને મારી મા
મારી માતા મને રાજી કરીને મને આપી દો અને મારા જે દેવ દુઃખનું નિયાણું હોય માં કરાવી દો માં હારે રહીને બસ માં એ માં કેટલી માતા બે હાડી? માં આઠ દીવા કરું જ માડી હા અત્યારે. બહુ સારું. એક ચામુંડમાનો દીવો કરું માડી, હા એક ઉક્તાપોરના મેડીમાંનો, એક ખોડિયારમાંનો અને એક અમારા વીર અખાભાનો છે, એક વાણવટી માતા, પૂર્વજ બાપા, પેઢીની સિકોતર માતા, મશાણી મેડી માતા અને 84 ખાતું. બીજું એ ગોગા મહારાજને જે દીવા માડી કીધા તે મેં બધા બંધ કરી દીધા માડી. આ તમારા સાનિધ્યમાં આવ્યા ને તે પછી બધા બંધ કરી દીધા. મેં કહું કાંઈ નડતું નથી, આવું મા પાસે સિવાય જાય ને જે રસ્તો બતાવે ને એ જ કરવું, બાકી હવે કાંઈ કરવું નથી માડી. અને 8 વર્ષથી માડી હાવ ધંધો મારી પાસે નહીં. મેં અહીંયા આવ્યો તો મેં કોઈ માગ્યું નથી કોઈ વસ્તુ, પણ મારી અહીંયા આવ્યા પછી મારો ધંધામાં એટલું સારું છે કે એની કોઈ સીમા નહીં. એમ એક કામ કરું ને 10 કામ મળે માડી. હવે આ દીવાનું કરવાનું શું એમ કહું છું. હવે માડી હવે તમે જે રસ્તો બતાવો ને એ રસ્તો માડી મારે હાલવાનું છે. આ 8 દીવાનું કરવાનું શું મને એમ કે? હવે માડી તમે જે રસ્તો બતાવો ને એ રસ્તે માડી અમારે હાલવાનું છે. મઢ તમારે નોખો કરવો પડશે. નોખો કર્યો છેલ્લે અમે 5 ભાઈઓ, 5માંથી એ નોખા થઈ ગયા. છેલ્લે અમે 2 ભાઈઓ હતા તો મારી 2માં એમ હું ઈ અલગ થઈ ગયો, હું અલગ થઈ ગયો. બહુ માડી ગુમાવી મારી માં હાટું થઈ. હવે જો માનો હું તમને એમ કહું આમાં કે તમારે 10 દીવા કરવા પડશે તો તમે તો કરવાના જ છો, આમાં પણ કરવાના. તમે કરતી વખતે વિચાર કરો ને કે માતાજી 10 બતાયા હા તો પછી 10 દીવાના અમે પહોંચી વળશું ને. હું એમ કહું છું કે મેં કદાચ દીવો બતાવ્યો ને કળિયુગમાં જેને પણ, તેમ કહું છું કે માની સેવા ને ભક્તિ કરજો ને ડોશીના રૂપે આવશે. માં તારા ઘરમાં તે 12 દીવા કર્યા હોય ને, હા 12 દીવા, તો એક દીવો તો સાચો હોય કે નહીં? આમાં હોય. ચલો ચાવણ માતા નથી સારું કરતી તો કઈ નહીં, પણ મેલડી તો કરે ને. આ કરે માડી. હેડો મેલડી નહીં કરતી તો પેલી શિકોતર કરે કે કરે? ના કરે, હા, કરે કરે નથી માડી. કરતી. એ ના કરે તમારા પૂર્વજ એ કરતો નથી. તો તમારી પેઢીમાં એવું શું દુઃખ પડ્યું જેથી કરીને કોઈ માતા તમારું સારું જ નહીં કરતી? આમાં સાચું કે છે. તમને શ્રદ્ધા કે વિશ્વાસ કે તમને ભાવ નથી એમ કહું છું. ના માડી વિશ્વાસ ને શ્રદ્ધા માડી છે, બધું છે માડી. કોઈ વસ્તુ એવું નથી કે નથી એમાં. હા. હજી કોઈ બીજું કોઈ દેવ રહી જતું હોય માડી, જે પૂજવા લાયક હોય ઈનો બતાવીને બીજા દીવા ચાલુ થઈ જતો હોય માડી, એવું કઈ હોય તો બતાવો માડી અમને. માડી તમે જે રસ્તો જે બતાવો ને એ રસ્તો અમે હાલશું. તમે જે કરો ને એ અમારે સહી છે માડી. તમારી પેઢીમાં 3 દીવા છે. આમાં તમારી અસલ કુળદેવી ચાવણ માતા થાય, આમાં એના પછી આવા ખોડિયાલ માતા આ થાય, ખોડિયાર અને માતા, તમારે એક દાદા પૂજવાના થાય. દાદા પૂર્વજ તો 3માંથી ચોથો દીવો કોઈ કરવાની જરૂર નથી. નથી. આ સીધો જવાબ. તાર જવાબ લેવો હોય, ગોતવું ના હોય આ તો માડી. પછી સીધો જવાબ કે એક જ જગ્યાએ 3 દીવા આપવા પડે અને દુનિયાના બધા દીવા બંધ કરી નાખવા પડે. આ કરું અને માડી. બરોબર તારે મહેનત મજૂરી કરવી પડે એની પાછળ, અને તારે મંગળવારનો ઉપવાસ કરવો પડે, એક માળા લઈ લેવી પડે, આમાં અને બરોબર ખોડિયાલમાંનું ભજન ચાલુ કરવું પડે ભગવો પહેરીને. અને તાર ચારણના રૂપમાં દર્શન ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. અરે વાહ. અરે માડી બહુ ફરી લીધું ને, બહુ કરી લીધું ને, આમાં બહુ ફર્યો, બહુ કર્યું, બહુ વિધિ કરાઈ, બહુ બધા મૂળા બંધાયા, બહુ બધા દીવા કર્યા, બહુ નિવેદ કર્યા. પેલું બે હાડો ને આ નડસન પેલું બધા તને નડી લીધું ને, આમાં બધા તને નડી લીધું ને તે બધું શીખી લીધું. આ શીખી લીધું તારો માડી. ભાવ તારા જેવા જેટલા પણ ફરસ આમાં આની અંદર જે ઘૂસ્યા છે, તું તો ભક્તિ માટે ઘૂસ્યો તો આમાં. એ ભક્તિ માટે ઘૂસવા માટે, જાણવા માટે, માની ભગવાન શું કહેવાય એ જાણવા માટે તો તે તારું ઘર બરબાદ કરી આ કરી નાખ્યું. નાખ્યું માડી. કઈ નહીં થયું માડી. આજ મારા પોતાનો પૈના કપડા મારા આજ મારા નથી માડી. જો કોઈ નહીં ના થાય ને, કેમ ન થાય? એનો ભાઈ ના કે 12 દીવા કરે છે, દર 2 મહિને એક માતા બેહાડે છે, દર 6 મહિને ગોગો બેહાડે છે, આમાં. 3 મેલડી લઈને બેઠ્યો છે, તો આટલું બધું બાપ પહેવા દે ને? અને પહેવા દે કોઈ ના પહેવા દે. કોઈ ભાડે ઘરે ના હાલે. આમાં કોઈ ઘરમાં 20 દીવા થતા હોય એનું ઘર ભાડે હાલે? નો પેલો હાલે મકાન માલિક આવીને કે હાલા 12 દીવા 15 દીવા, અને 12-15 દીવા લઈને ભાડે ફરે છે, તો આ માતાઓ શું કામ ને? પણ કદાચ જતો રે મૂકીને તો બધી માતા બહાર પૂજવા નહીં આવે. તમારો ભાઈએ હગો ના થાય, તમને કોઈ મકાન ના હાલે. આ ખરું માડી. હવે આ મેલડી મન પૂજો તો ભેગા થાય. લો આવું છે માડી. હવે મેં તને જો આ કળિયુગમાં કોઈ કોઈનું નથી માડી. નથી. માનો કે હું તને એમ કહું છું કે તારા કદાચ 10 લાખ રૂપિયાની જરૂર પડશે, આમાં તો તારા સમાજવાળા હોય કે તારા ઓળખીતા હોય, મામા મોહાળ હોય, કે તું જેનો ઓળખતો હોય ને તારા રાગ બરાબર જેની પાસે સંબંધ હોય તો